ગાઈઝ આપણે આજના સફરની શરૂઆત કરી દીધી છે અને આપણે લોકેશન પહોંચીએ એ પહેલાં આપણે એક બીજું લોકેશન મળી ગયું છે. તો મિત્રો થોડી વાર એવું વિચાર્યું કે એ લોકેશનને થોડી મુલાકાત કરી લઈએ. તો મિત્રો આ ધરોઈ ડેમનો એક ભાગ છે મિત્રો, આ મારી પાછળ દેખાય અને મારી એક્ટિવા. તો થોડી વાર અમે એવું વિચાર્યું કે ચલો 4-5 મિનિટ ઊભા રહીએ. તો તમે અત્યારે હાલ જોઈ શકો છો કે ધરોઈ ડેમમાં અત્યારે પાણી કેટલું દેખાય છે મિત્રો. આજુબાજુ પર્વતવાળો વિસ્તાર મિત્રો, અને આપણો જવાન છે ગઢડા શામળાજી મિત્રો. જો લોકેશનની વાત કરીએ તો ગઢડા શામળાજી ખેડબ્રહ્માથી લગભગ 15 કિલોમીટર. તો પ્રાચીન એક ઐતિહાસિક મંદિર આવેલું છે મિત્રો. તો આપણે ત્યાંની તમારી મુલાકાત કરવાના છીએ. તો વિડીયો પૂરો જોજો મિત્રો. તો બસ ફાઇનલી આપણે ગઢડા શામળાજી મંદિર આગળ ઊભા છીએ. લોકેશન ઉપર કમ્પ્લીટ આવી જાય છે. તમે જોઈ શકો છો મારી પાછળ દેખાય ગઢડા શામળાજી મંદિર. તો આપણે મંદિરની અંદર હવે પ્રવેશ કરશું. તો મિત્રો આ મંદિરનો પ્રવેશ દ્વાર જે તમે જોઈ શકો છો. અને ગાઈઝ પ્રતિમાની વિશેષતા એ છે કે ભગવાન વિષ્ણુના 10 અવતારો દર્શાવવામાં આવ્યા છે. કાળા આરસમાં વિશાળ પ્રતિમાની આસપાસ બંને બાજુ દર્શાવવામાં આવેલું ચિત્ર મત્સ્ય, કશ્યપ, વરા, નરસિંહ, વામન, પરશુરામ, રામચંદ્ર, કૃષ્ણ, બૌદ્ધ અને કલ્કી અવતાર જેવા ભગવાન વિષ્ણુના 10 અવતારો દર્શાવવામાં આવેલા છે. તો મિત્રો ગઢડા શામળાજીનો ઇતિહાસ વર્ષો જૂનો છે. પુરાતન સમયમાં પિંગલ નામના નાગ અને ગરુડનું આકાશમાં યુદ્ધ થયું. ત્યારે પિંગલ નામના નાગનું આકાશમાં મૃત્યુ થાય છે. તે સમયે ભગવાન વિષ્ણુએ જે સમયે દર્શન આપ્યા હતા, જે સ્થિતિમાં, તે સ્થિતિની મૂર્તિ અહીંયા શામળાજી ગઢડા શામળાજીમાં ઉપલબ્ધ છે મિત્રો. અને એક બીજી લોકવાયકા એવી છે કે ગઢડા શામળાજીમાં પહેલાં જંગલ વિસ્તાર હતો. તે સમયે એક કઠિયારો લાકડા કાપવા જાય છે જંગલમાં. ત્યારે એક સાગનું ઝાડ હોય છે, ઘટાદાર વૃક્ષ, તે કાપે છે અને જેવો કુહાડી હરી ઘા મારે છે ત્યારે લોહીની ધારા ત્યાંથી નીકળે છે એ સાગમાંની, એ ઝાડમાંની. ત્યારે તે અચંબિત થઈ જાય છે, ગામના લોકોને ભેગા કરે છે. ત્યારે ગામના લોકો બધા એકઠા થયા અને એ ઝાડના નીચે ખોદકામ કર્યું. ત્યારે ભગવાન વિષ્ણુની મૂર્તિ નીકળી હતી. એવી એક લોકવાયકા છે. મિત્રો આપણે દર્શન કમ્પ્લીટ કરી લીધા છે ગઢડા શામળાજીમાં. હવે બીજી જગ્યા કઈ છે જોવાની એ પણ તમને બતાવશું. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. ગાઈસ શામળાજી મંદિરની આગળની સાઈડ રતનસિંહનો પાળિયો જે કહેવાય છે મિત્રો. એ ઇતિહાસની તો આપણને ખબર નહીં, પણ પાળિયા ઇન્નામ ઊભા નહીં થતા મિત્રો. એની પાછળનું બલિદાન કંઈક હોઈ શકે. તો મિત્રો તમે જોઈ શકો છો રતનસિંહનો પાળિયો કહેવાય છે આ જગ્યાનો મિત્રો. કંઈક લખેલું દેખાય છે મિત્રો, પણ કોઈ વાંચાય એવું નહીં અત્યારે. પણ એ આ પાળિયા પાછળનું બલિદાન બહુ મોટું હશે મિત્રો. અને મિત્રો ગઢડા શામળાજીનો જે જીર્ણોદ્ધાર થયેલો
ઈડરના મહારાજા તેમને જ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો મિત્રો. અને મિત્રો મંદિરના પ્રાંગણમાં તમને ભૈરવ દાદાનું મંદિર પણ જોવા મળશે કે જે એક ઢાલ રૂપી મંદિર કહેવાય છે. મંદિરને આ જગ્યાને રક્ષા માટે બનાવવામાં આવેલું છે મિત્રો. જે મિત્રો તમે જોઈ શકો છો કાલ ભૈરવ દાદાનું મંદિર. મિત્રો ગઢડા શામળાજીની બાજુમાં એક જગ્યા આવેલી છે. જો તમને ખબર હોય તો, અમને તો ખબર નહીં, ખબર હોય તો કોમેન્ટ કરજો આ જગ્યાનું નામ શું છે. વર્ષો પહેલાં કંઈક પ્રોજેક્ટ બનાવતા હશે અને એ પ્રોજેક્ટ હાલ બંધ છે. તમે આ જોઈ શકો છો મારી પાછળ દેખાય. એક્ઝેક્ટ આપણને ખબર નહીં કે શું છે. તો અંદરથી મિત્રો કંઈક આ રીતની જગ્યા દેખાય છે મિત્રો. તમે જોઈ શકો મિત્રો અંદરનો નજારો મિત્રો. તો કાંઈક ઘણી જગ્યાએ આવા બધા કોઠા તમને જોવા મળશે. તમે જોઈ શકો છો જે સામે દેખાય વોચ ટાવર છે. આ જગ્યા ઉપર થોડું તળાવ જેવું લાગશે. ખબર નહીં મિત્રો કે આ કોઠાનો ઉપયોગ શાના માટે કર્યો છે અને બંધ કેમ કરવા પડ્યો. તો આપણે અંદરનો નજારો મિત્રો તમને બતાવી દઈએ. તો અંદરનો નજારો કંઈક આવો છે મિત્રો. અંદર કંઈક આવું દરેક કોઠામાં આવું જોવા મળે છે મિત્રો. બાકી લોકેશન મિત્રો જોરદાર લાગે છે અત્યારે ચોમાસામાં. આ જગ્યા બીજું તો કંઈ જોવા નહીં, પણ એક મનની શાંતિ મળે તે માટે આપણે આવવું હોય તો અવાય એવી જગ્યા છે મિત્રો. આજ તો ગાઈઝ આપણે ફાઇનલી આપણો વિડીયોનો એન્ડ કરીએ છીએ. વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર પણ કરજો. જય માતાજી.